એક બેન સ્કૂલેથી આવ્યા જતા હતા ને, બાજુમાં બે છોકરા સ્કૂલ પાસે સાથે આવ્યા જતા હતા. એમાં કોકે કીધું કે આ છોકરા તમારા છે કે ના, કેમ તમારી બાજુ બાજુમાં દોડ્યા? એ બેન ખીજાણા કે કેમ મારી બાજુ બાજુમાં આલો? એ કે બાજુ બાજુમાં ક્યાં લે, સાંયે સાંયે આવી. ઘણી કવિતાઓ કાઢ નાખી છે, ઘણી કવિતાઓ છે, કારણ કે અમુકને ભણાવતા જ ન આવડી. હા, 14 વર્ષની ચારણ કન્યા બોળી હળી ચારણ કન્યા આ આવતી કવિતા હવે લગભગ કાઢ નાખે છે ગઈ, કારણ કે ભણાવ્યું જ નહીં અમુક શિક્ષકો. મારા છાવજ કરજે, છાવજ કરજે, ચોચો કરજે ઘીરે. ટ્રક પીડ્યો હતો હાઈવે ઉપર, તે એની પાછળ બીજો ટ્રક આવ્યો ભૂળું દઈ. ત્યાં તો આપડા તો તરત ટોમી લઈને જ ઉતરે. ટોમી જાણે કેમ ખિસ્સામાં પડી હોય, હેઠું ઉતર કે પણ ભાઈ હવે હેઠું ફાળતો નતો. એ કે બરાબર રાયડું નાખ, તારા ટ્રક માં શું લખ્યું હતું? તક સાવન કો આને દો. જોયા મારા ટ્રક માં, એના ટ્રક માં લખ્યું હતું આયા સાવન ઝૂમ કે. પણ મને કોઈ એમ પૂછે કે મોદી સાહેબ માં મનમોહનસિંહ બાપા ફેર હું, તો ફેર એટલો ઓલો કઈ બોલતો નથી ને આ કઈ બાકી મૂકતો નથી. અને મનમોહનસિંહ બાપા હાજર હતા એ મને જોવું ગમે કે છૂટાય છે ને હાલતા નથી જાય, કામ બંડી ખિસ્સા માથે. એક ભાઈ મને કીધું, મને કે 1000 રૂપિયા ઊંચી ના આપો ને. મેં કીધું હું તમને ઓળખતો નથી. મને કે ઓળખે કોઈ દેતા નથી. મને સકડો રિક્ષા બહુ ગમે. એના ડ્રાઈવર ને મારા પ્રણામ. મારા બાપ વધારે ઓડિયો ભેગું કરી દેતે તે ઈ વાહન જ કેવું છે હજી હલ નથી ઉઠતી બોલો. અને વિશ્વમાં ક્યાંય જોવા ન મળે. ભારત ભૂષણ છે, સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં. અપની મસ્તી મેં અપને હમ. અને પાછું આમે ન પડે, આમે ન પડે. દાદા વધી જાય તો ઝાડ થાય. હજી સુધી નથી ખબર પડતી કાને હાકે કોણી, કારણ કે ફરતા. એટલે બેન રોજ દુકાન જતા હતા, એટલે દુકાનદારે કીધું બેન 1 મહિનાથી આવો કઈ લેતા નથી ને ગીરતી શું કામ કરો? ત્યારે બેને કીધું કે નથી લેતી રોયા તારો વેમ છે, તારું ધ્યાન નામ અમે શું કરીએ. અરે બીજાને છોડો ને, આપણે હગા બાપ ની કરો. જીવતા હોય તેથી કેટલાક આપણે હાસવા, મર્યા પછી ફોટા મટીએ બોલો. એખાદો સાફી વાળો ફોટો જડે એ કોમ્પ્યુટર વાળાને આપીએ, તો કોમ્પ્યુટર વાળા પછી સાફી વાળો ફોટો કોણીએલી ઉલાળી નાખે. કોકના બાપનું કાંડું માળા વાળું સોટાડે. 42x42 નો લેમિનેશન કરીને મેન હોલમાં લગાડ્યું. પછી જે મહેમાન આવે સીધા બાપા પાસે. અમારે બહુ અનુભવ થાય, માય ભાઈ જો અમારા બાપા એટલે અમારા. હમણાં એક જણો સૂટ આઈને ગાંધીનગર ગયો, ન્યા કોકે પૂછ્યું કે ઇંગ્લિશ ફાવે? તક સારું હોય તો દેશી ફાવે. એટલે એક ભાઈ મારી પાસે આવ્યા, મને કે અહીંયા આવો, એઠા બેહો. માયાભાઈ અમુક વાતો ઉભા ન હતા. ગામો ગામ માયાભાઈ એક આયોજન કરું છું. શેનું? બોર્ડ મારવા. બધે ગામો ગામ બોર્ડ મારવા. દરેક ગામના 4 રસ્તે તો એક બોર્ડ હોવું જ. પણ શેનું? બસ એટલું જ લખવું કે 11 લાઈન ને થાંભલે ચડીને ઇલેક્ટ્રિક લાઇટ ના તાર ડોક. બીજાને જયારે આપણા જ ગામનો હોય અને એ પ્રગતિ કરી જાય પછી આપણા ગામમાં આવે, એટલે આપણે કોઈ બીજા કઈક ફલાણા ભાઈ ગયા તો આપણે જે સ્વીકારી ન હોય કે શું કે અમારે અરે ભણતો. આપણે કેમ ભણતો પણ અત્યારે સમજો જમા અમારે ભેગો સડી પહેરતો. હવે લેંઘો પહેરામ તારા બાપનું જાય હું ઈ કે, અને હજી તને ન ગમતો કાલથી પરમોટો પહેરાવી છો તારે એમાં જ હવાય હોય. એક જણો 7 વાર ચોરીમાં પકડાનો, 7મી વાર જામીન લેવા ગયો, જજ ખીજાણા ન્યાયાધીશ કે ધંધા ફેરવો, ધંધા ફેરવો. આ 5 વર્ષથી જોઉં છું, તું 5 વર્ષથી આનો આ ધંધો કરે છે. ઓલો કે તમારી બદલી ન થાય એમાં હું શું કરું? એને જજની બદલી કરાવી છે, બાકી કોડાને કઈ ફેરવું જ નહોતું. ઓલા બેંક લૂંટવાઈ ગયા 2 જણા. આમ તો 10 જણા હતા, પણ મેન 2 સીધા બેંક મેનેજર ને કાઢી નાખો બધું એમ કરીને કડીમાં હાથ નાખ્યો. પિસ્તોલ ભૂલાઈ ગયેલી, રિવોલ્વર રોકીને પગી ગયા, થોડી ઉતાવળી લસકાઈ ગયા. હવે શું કરું? કઈ છે તો આવ્યું નહીં કડીમાં. એટલે મેનેજર કે શું છું ભાઈ? એ કે પિસ્તોલ ભૂલી ગયા, કાલ દેખાડી દેજો, ઉપાડો બધું.